નવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં આપણે 71મું નામ સન્માર્ગ રક્ષકો નિત્યમ એના પર વાત કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 13મા અધ્યાયમાં 2 પ્રકારના ઉપદેશ કરવામાં આવેલા છે. એક તો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ કર્યો તેની વાત આપણે બધી થઈ ગઈ છે, અને બીજું નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ કરી રહ્યા છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ કર્યો તો એ ગૃહત્યાગ કરવા માટે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો, અને નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ કરી રહ્યા છે અત્યારે એમાં ધૃતરાષ્ટ્ર ગૃહત્યાગ કરીને ગયા છે તો તમે એનો શોક ન મનાવશો, અને એના માટે જે સન્માર્ગ શું તમારું ફરજો શું છે, અત્યારે તમારા ધૃતરાષ્ટ્ર મોક્ષ માર્ગે ગયા છે તો તમે વચ્ચે આડખીલી ન બનશો, અને એના માટે ધર્મનો ઉપદેશ કરવામાં આવેલો છે. ગઈકાલે આપણે વાત કરતા હતા ઉપદેશ, તો ગઈકાલે આપણે સારી વાતો કરી છે. એમાં જે નારદજી બોલે છે કે જીવો જીવસ્ય જીવનમ. કદાચ યુધિષ્ઠિરને મનમાં એમ થાય કે અમારા કાકા ધૃતરાષ્ટ્રે જંગલમાં જઈને શું ખાતા પીતા હશે, અહીંયા તો રાજવૈભવ હતો બધો, જંગલમાં તો તપસ્યા કરવાની છે. તો એના જવાબની અંદર નારદજી જણાવે છે કે ભગવાને દરેક જીવો માટે યોગ્ય ભોજનની વ્યવસ્થા કરેલી છે. કીડીને કણ અને હાથીને મન, એવું આપણે કહેવત જાણીતી છે. દુનિયામાં આટલા બધા કરોડો અબજો મનુષ્ય જીવી રહ્યા છે, એ ઉપરાંત વન્ય સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ કેટલી બધી મોટી છે, પણ દરેકને યોગ્ય સમયે ભગવાન બધું યોગ્ય ખોરાક આપતા જ રહ્યા છે. હવે એના માટે એક એક્ઝામ્પલ તમને આપું, શ્રીધર સ્વામીનું. શ્રીધર સ્વામી ભાગવતના એક મહાન ટીકાકાર થઈ ગયા. ટીકાકાર એટલે નિંદા કરનાર નહીં, પણ વિવેચન કરનાર. જે રીતે મહાપ્રભુજીએ સુબોધિનીજી લખી છે ને, એવી રીતે શ્રીધર સ્વામીએ શ્રીધરી ટીકા લખી છે. એ શ્રીધરી ટીકા આપણા સનાતન સંપ્રદાયમાં શ્રીધરી ટીકાનું સ્થાન ઘણું ઊંચું છે. શ્રીધર સ્વામીએ 12 સ્કંદ પર વિવેચન કરેલું, ટીકા લખેલી છે. મહાપ્રભુજીને તો જે આપણે જોઈએ કે ભગવદ આજ્ઞાના કારણે એમને 3 સ્કંદ કરીને પછી 10મ સ્કંદ પર જતા રહેવું પડ્યું, એટલે 1 થી 3 સ્કંદ અવેલેબલ છે, 10મ સ્કંદ અવેલેબલ છે, 11મા સ્કંદના 4 અધ્યાય અવેલેબલ છે. એનાથી વિશેષ નથી, પણ ભાગવત પ્રકરણ પૂરું કર્યું છે મહાપ્રભુજીએ. તો આ શ્રીધર સ્વામીના જીવનનો એક પ્રસંગ હું આજે આપને કહું છું. આ શ્રીધર સ્વામીની ટીકા, શ્રીધર સ્વામીની જે ટીકા છે ને, એ અત્યારે ગુજરાતીમાં ગીતા પ્રેસ ગોરખપુર તરફથી પબ્લિશ થઈ ગઈ છે, અને અમદાવાદના એક વૈદેહીબેન છે, એમને એમના જીવનના 20 વર્ષ આ શ્રીધરી ટીકાનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં કાઢ્યા. કેટલા 20 વર્ષ, અને આખું તૈયાર થઈ ગયું. પછી ગીતા પ્રેસવાળાને કંઈ ખબર પડી હશે કે એમને ખબર આપી હશે, તો એ આખું કામ ગીતા પ્રેસે માથે લીધું, અને એની 5 વોલ્યુમ છે, મોટા 5 વોલ્યુમ. આજે પણ ગુજરાતીમાં બધી શ્રીધરી ટીકા આજે પણ ગીતા પ્રેસ ગોરખપુરમાંથી પબ્લિશ થઈ ગઈ છે, અને 5 વોલ્યુમ ગીતા પ્રેસે બહુ સુંદર કામ કર્યું છે. બેને વૈદેહીબેન અત્યારે હયાત જ છે, બેન વૈદેહીબેન. એટલે આ તમને જસ્ટ વાત કરી કે આ શ્રીધરી ટીકા. હવે શ્રીધર સ્વામીનો એક પ્રસંગ તમને હું અત્યારે કહું તો, શ્રીધર સ્વામીનો પ્રસંગ તો ઘણો લાંબો છે, પણ આપણે મુખ્યત્વે ભોજનની વાત ચાલી છે એટલો જ પૂરતો પ્રસંગ તમને હું કહું છું. તો શ્રીધર સ્વામીને લગ્ન થયા હતા, અચાનક પત્નીનું દેહાવસાન થયું. શ્રીધર સ્વામીને વૈરાગ આવી ગયો. શ્રીધર સ્વામીના આરાધ્ય નરસિંહ સ્વામી હતા. નરસિંહ ભગવાનની એમને આરાધના કરીને પ્રસન્ન કરેલા હતા શ્રીધર સ્વામીને.
એટલે એમને વૈરાગ આવી ગયો. પરંતુ એક નાનકડું બાળક ઘરમાં હતું, બહુ જ નાનું બાળક હતું, ગુડિયામી રમતું હતું એટલું નાનું બાળક હતું. હવે એમને ચિંતા થવા મળી કે પત્ની ચાલી ગઈ છે, મારા વૈરાગની સંન્યાસ લેવો છે કે છે, પણ આ બાળકના ભરણપોષણનું શું કહે છે. એ વિચારતા હતા કે આ બાળકની જવાબદારી કોને સોંપવું, કેવી રીતે કરવું કે છે. તે વિચારમગ્ન દશામાં બેઠેલા હતા અને ત્યાં એમને જોયું તો ઉપરના કોઈક પક્ષીના માળામાંથી એક ઈંડું નીચે પડ્યું અને એ ઈંડું તૂટી ગયું સીધું. ઈંડામાંથી એક પક્ષીનું બચ્ચું નાનું બહાર આવ્યું. હવે એ પક્ષીનું બચ્ચું જન્મેલું તાજેતરનું હતું અને તરફડિયા મારતું હતું. કારણ કે એને પોષણની જરૂર પડે ને. માં તો ચરવા ગઈ હશે, ચારું ચરવા. એની માને ખબર નહીં કે મારું બચ્ચું અત્યારે જ ભટકી ગયું છે, જન્મી ગયું છે. એટલે એ તરફડતું હતું અને ત્યાંથી હવામાંથી ઉડતું ઉડતું એક નાનકડું જીવડું ત્યાં એ પક્ષીની નજીકમાંથી ગયું. એટલે પેલા પક્ષીએ ફટાકડીને, પક્ષીના બચ્ચાએ ફટાકડીને એના આહાર કરી લીધો. એટલે એને જે જીવતદાન મળી ગયું, એને જે ખોરાકની જરૂર હતી, એ તરફડિયા મારતું હતું તે બંધ થઈ ગયું અને એને ખોરાક મળી ગયો. આ દ્રશ્ય શ્રીધર સ્વામીએ જોયું એટલે વિચાર કર્યો કે હજી તો જે પક્ષીને પાંખો પણ આવી નથી, જેની માં ચારો ચરવા દૂર ગયેલી છે અને અચાનક ઈંડું પડ્યું ને એમાં ત્યાં પક્ષીનું બચ્ચું બહાર, જો ભગવાન એના આહારની વ્યવસ્થા કરી છે તો મારા બાળકના આહારની વ્યવસ્થા શું ભગવાન નહીં કરે? એટલે એમણે તરત ને તરત જ એ બાળકનો ત્યાગ કર્યો, ઘરબારનો ત્યાગ કર્યો અને વૈરાગ્ય દશાને એ પ્રાપ્ત થયા. તો આ કથા આપણને બતાવે છે કે આપણે બધાના ભરણપોષણની આપણે તો તદ્દન 4-4, 5-5, 10-10 પેઢી સુધીની ચિંતાઓ કરતા હોઈએ છીએ કે ભાઈ મારો છોકરો શું ખાશે, છોકરાનો છોકરો શું ખાશે, એનો છોકરો શું ખાશે. અને આ બધું આપણા શાસ્ત્રો આપણને એ સમજાવે છે કે ભગવાન દરેકની વ્યવસ્થા કરેલી છે. અને જે પર્ટિક્યુલરલી જે લોકો ભગવાનના ભક્તો છે એને તો ચિંતા કરવાની જરૂર જ નથી રહેતી, કારણ કે ભગવાને તો બ્લેન્ક પ્રોમિસ આપી દીધું છે, યોગક્ષેમમ વહામિ અહમ. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આપણે જે ભોજનની ચિંતાઓ કર્યા કરતા હોઈએ એવી કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. આ બધામાં આપણા શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો આપવામાં આવેલા છે કે ભગવાનના ભક્તો, મેં તમને થોડા વખત પહેલાં કહ્યું ને, અજગર વૃત્તિ અને આકાશ વૃત્તિ. તો જે લોકોએ આકાશ વૃત્તિનું દધવ્રત ધારણ કરેલું છે, ભગવાન અયાચક વૃત્તિ હોય એ લોકોની, તો ભગવાન એમને ઘેર બેઠા જ ભોજન પહોંચાડે છે કે છે. અજગર વૃત્તિ, અજગર જંગલમાં પડી રહ્યો હોય ખૂણામાં, એનો ખોરાક એના સામેથી મળી જ જાય છે કે છે. ભગવાને બધી વ્યવસ્થા કરેલી જ છે. એટલે યુધિષ્ઠિરને સમજાવે છે નારદજી કે તમે ધૃતરાષ્ટ્રના નિર્વાહની ચિંતા ના કરશો. જંગલમાં, અને મેં તમને કહું, હિમાલયમાં આજે પણ કંદ, મૂળ, ફળ, મીઠા પાણીના ઝરણા, ગરમ પાણીના કુંડ ભગવાને બધું જ બનાવેલું આજે પણ છે. તમે હિમાલયમાં જાઓ તો તમને આપણે અહીંયા ફળફળાદી હોય તો દરેક કોઈકની માલિકી ના હોય, પણ હિમાલયમાં તો એવા કેટલાય ફળફળાદીના વૃક્ષ છે કે જેની કોઈ માલિક જ નથી. તમારે જેટલા ખાવા એટલા ખાઈ શકાય તો જઈને. હવે આગળના ભાગમાં કહે છે કે તડિદમ ભગવાન રાજન એક આત્માનમ સ્વદક અંતરો અનંતરો ભાતિ પશ્યતમ માયો રૂદા. એના પછીના શ્લોકમાં નારદજી ઉપદેશ કરતા કે છે, હે રાજન, જુઓ, સર્વ જીવોના આત્મારૂપ સ્વપ્રકાશમાન જગતરૂપ ભગવાન એક જ છે. તે બાહ્યાભ્યંતર પ્રકાશમાન છે અને માયાથી અનેક રૂપવાળા દેખાય છે. એટલે આપણને સમજી શકાય એ વસ્તુ છે કે ભગવાન તો એક જ છે. એકો અહમ બહુશ્યામ, હું એક છું તો અનેક થવું. તો આ જગત જે છે એ કૃષ્ણ રૂપ જ છે. જગતની દરેક વસ્તુ આપણે તો બધી થિયરી અનેક વાર સમજી ચૂકેલા છીએ. સચ્ચિદાનંદ શબ્દ જ્યારે આપણે આવ્યો હતો તે વખતે આખી થિયરી મેં મહાપ્રભુજીના એંગલથી સમજાવી હતી. સચ્ચિદાનંદ કમ બ્રોત આપણને મહાપ્રભુજી શીખવાડ્યું છે ને, તો થિયરી સમજાવેલી છે. જગતના આ ભગવાનના રૂપો છે બધા. નામ રૂપ પ્રપંચમી દેવતિરિંગનાત્મકમ કૃષ્ણાદેવ સમુદ્ભુતમ
લીનમ તત્રૈવ તન્મયમ. આ બધી મહાપ્રભુજીની કારિકાઓ છે. એટલે અમે તમને એક એક પ્રશ્નનો જવાબ મહાપ્રભુજી આપશે. તમે મહાપ્રભુજીને પકડી રાખો, એની કારિકાઓ, સુબોધિનીજી, એના ગ્રંથો અભ્યાસ કરો, ઊંડા ઉતરો. દરેક વસ્તુનો અંદરથી જવાબ મળશે. બહાર કોઈને પૂછવા જવાની જરૂર નહીં પડે તમારે. તો આ જ વસ્તુ એ આપણને બતાવવામાં આવે છે કે આ જગતરૂપ ભગવાન એક જ છે. મહાપ્રભુજીએ એમાં આ શ્લોકની સુબોધિનીમાં આત્માનો અર્થ કરેલો છે, વ્યાપી રહે તે આત્મા. એટલે આપણો આત્મા જે છે ને એ આપણા શરીરમાં વ્યાપેલો છે, અને જે કૃષ્ણ પરમાત્મા છે એ આખા જગતમાં વ્યાપીને રહેલા. એટલો ફરક છે બંને. અને લખે છે કે કાચબો પોતાના અંગો બહાર કાઢી અને અંદર સંકળી લે, એવી રીતે ભગવાન આ સૃષ્ટિના નિર્માણ વખતે પોતાના ઉદરમાં જે સૃષ્ટિ સમાયેલી છે એ બધી ધીરે ધીરે બહાર કાઢે છે. અને જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે ભગવાન આખી સૃષ્ટિને પોતાના ઉદરમાં સમાવી લે છે. એટલે એ વચ્ચેનો જે ગાળો છે એમાં આપણી આ બધી મજગળો છે. આપણે અહમ એવા સમેવા અગ્રે નાન્યને સસ્ત્રમ એ બધો શ્લોકો જે લોકો પાઠ કરતા હશે ચતુશ્લોકી ભાગવતનો, એમાં એ જ ભગવાને કીધેલું છે કે પહેલાં પણ હું હતો, પછી પણ હું છું. ખાલી આ વચ્ચેના ભાગમાં જગત આપણને દેખાય છે. અને હું મારું કરીને આપણે જીવન પૂરું કરી નાખીએ છીએ કે આપણને રિયાલિટી ખબર પડતી નથી કે આપણે શું કરવાનું, આપણું આ કર્તવ્ય શું છે, મનુષ્યનું કર્તવ્ય શું એ આપણને કોણ બતાવશે? કારણ કે આપણે સંસારમાં ડૂબેલા છીએ. જો તમારો અધિકાર હશે તો તમને બતાવનાર ચોક્કસ ભગવાન મોકલશે. ભગવાન જ મહાત્મા રૂપે તમને આવી અને ઉપદેશ કરશે. પણ આપણે આ જ્યારે ભોગ વિલાસમાં ડૂબેલા હોઈએ, બાકી આ મહાપ્રભુજી જેવા આપણને ભગવદ અવતારો ઘણું બધું કહી ગયા છે, પણ એમના શાસ્ત્રો ખુલશો તો ખબર પડશે ને. એટલે એવી રીતે આ શ્લોકની અંદર એ જ અર્થ કર્યો છે. બીજું મહાપ્રભુજીએ આ શ્લોકના બીજા અર્થઘટનમાં એમ કીધું છે કે માયાને, હવે બીજું ભગવાનની આ માયા આપણને જે જગતમાં ભમાવી રહી છે એ ભગવાનની માયા છે. માયાના 4 સ્વરૂપો મેં આપણે એક વખત બતાવેલા છે. તો માયા જે આપણને બ્રહ્મમાં નાખી રહી છે, ભૂલાવી રહી છે, તો એ માયા એ ભગવાન મહાપ્રભુજી કહે છે કે માયાને ભગવાનના પ્રતિબિંબ રૂપ બતાવે છે. અને એના સંબંધથી ભગવાનના અનેક પ્રતિબિંબ દેખાય. એટલે કે આપણને જે જગતમાં દેખાય છે એ આપણને નામ રૂપનું આ જગત ભલે દેખાય પણ એ બધું ભગવાન જ છે. મહાપ્રભુજી કહે છે, લખ્યું છે કે જળના અનેક પાત્રોમાં ચંદ્રમા દેખાય, પણ ચંદ્રમાં કંઈ આટલા બધા ચંદ્રમા થોડા જ આકાશમાં ચંદ્રમા એક જ છે. પણ જેટલા તમે જળના પાત્રો ભરીને મૂકો તેટલા બધા પાત્રોમાં ચંદ્રમા તમને દેખાશે. તો એ જે ચંદ્રમાં પ્રતિબિંબ પડે છે એ માયા છે, અને આકાશમાં જે ચંદ્ર છે એ સાચો છે. એમ આપણને એટલે એવી રીતે બીજું ઉદાહરણ આપ્યું છે અગ્નિનું. અગ્નિ એક જ છે, પણ જે પ્રકારનું લાકડું વોકું ચૂકવું હોય તો અગ્નિ તમને વોકું ચૂકવો દેખાય, પણ અગ્નિ કંઈ વોકું ચૂકવો થોડો છે? અગ્નિ વોકું ચૂકવો નથી. પણ એ જ માયા છે કે તમને જે અગ્નિનું એક જે સ્વરૂપ છે એ લાકડાના કારણે વોકું ચૂકવું દેખાય છે, તો એ જ આ માયાનું સ્વરૂપ છે. ભગવાનની માયા ભલભલાને મોહમાં નાખી દે છે. એટલે માટે તો ગીતામાં ભગવાને કહી દીધું કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારી શરણે આવે છે એ જ મારી માયાને તરી શકે છે. અને આ જ વસ્તુ ગીતા તો ગીતામાં જ છે, પણ ગીતામાં બીજો મને શ્લોક છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે. એટલે ઘણા જન્મો પછી જ્ઞાનીઓની શાન ઠેકાણે આવે છે અને છેવટે શરણાગતિનો માર્ગ પકડે છે. એટલે જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ, શરણાગતિનો માર્ગ ઉત્તમ છે. એ વસ્તુ 100% થઈ ગઈ. જે લોકો જ્ઞાન માર્ગમાં ગયેલા હોય એ લોકોને છેવટે તો આજે નહીં તો 100 જન્મે પણ કૃષ્ણની શરણાગતિ સ્વીકારવી જ પડશે. તો એવું આ મહાપુરુષજીનો આ શરણાગતિનો ઉત્તમ માર્ગ આપ્યો છે. તમે એને સમજવાનો થોડો પ્રયત્ન કરો. આગળ નારદજી કહે છે કે હે મહારાજ, તે જ પ્રાણીઓનું પાલન કરનારા ભગવાન દેવોના દુશ્મનોનો નાશ કરવા હાલમાં આ ભૂમિ પર કાળ રૂપે અવતર્યા છે. ભગવાને
પૃથ્વી પર જે જન્મ લીધો યદા યદા એ ધર્મસ્ય આપણે કહીએ છીએ, તો ભગવાન અત્યારે હવે મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું ઓલરેડી. આ વાત આપણે જે કરી ગયા છીએ ત્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. એટલે ભગવાને મહાભારતના યુદ્ધમાં પોતાનું કાલ સ્વરૂપ જે અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવ્યું એમાં લખ્યું ને કે કાલોસ્મી, હું જ કાલ છું કે છે, અને જગતનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયેલું છું કે છે. તો એ અત્યારે એ જે ભગવાનનું જે કાળ સ્વરૂપ છે એ સ્વરૂપની વાત અત્યારે નારદજી કરે છે કે છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે સંવાદરૂપ લીલા કરવામાં વિશેષ અધિકાર કાળને આપ્યો હોવાથી પોતે દરેકનું પાલન કરે છે. જીવોને ભક્તિ સિદ્ધ થાય તે માટે કાળના જેવું રૂપ ભગવાન ધારણ કરે છે અને દેવોના શત્રુઓનો નાશ કરે છે. ભગવાન જે ભક્તો છે એના શત્રુઓનો નાશ કરે છે. આ ભગવાન એ જ આ શ્રી કૃષ્ણ ભૂમિ ઉપર પ્રકટ થયા છે. હવે છેલ્લા શ્લોકમાં નારદજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે દેવતાઓનું કાર્ય હવે પૂર્ણ કરી દીધું છે. હવે બાકી રહેલું કાર્ય પૂરું કરવાની ભગવાન પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુ જ્યાં સુધી પૃથ્વી પર બિરાજે છે ત્યાં સુધી તમે એમની પ્રતીક્ષા કરો. હવે અહીંયા અગત્યની વાત આવે છે એક કે નારદજી જાણે છે ભગવાનનું સ્વધામ ગમન થઈ ગયું છે. યુધિષ્ઠિર પાંડવોને બધી આ વાતની ખબર નથી. એટલે અત્યારે ઘટસ્ફોટ એ ડિક્લેર નારદજી કરતા નથી. વિદુરજી પણ આવીને ગયા, તો વિદુરજી પણ આ વાતને કશી કરી નહીં કે ભાઈ ભગવાનને જ્યારે એમને કેવડાવવું છે તમે કેવડાવશો. તો મેં તમને ગઈકાલે બી કીધું કે ભગવાનની લીલામાં મહાપુરુષો ક્યારેય વિક્ષેપ કરતા નથી. ભગવાનનું કામ ભગવાન જાણે. મહાપુરુષોને જે કામ બતાવ્યું હોય એ કામ મહાપુરુષો ભગવાનની આજ્ઞા માનીને કરતા હોય છે. મહાપુરુષોને પૃથ્વી પર અવતાર લેવાનું કહે એટલે મહાપુરુષો પૃથ્વી પર આવે અને જેટલું કે એટલું જ કાર્ય કરવાનું. એનાથી વધારે કે આપણું એક્ઝામ્પલ મહાપુરુષજીનું જાણીતું શકે છે. મહાપુરુષજીની સુબોધિની લખી હતી તો ભગવાનની ઈચ્છા હતી નહીં તો 3 સ્કંદની સુબોધિની લખી, ભગવાન આજ્ઞા થઈ, પાછા સ્વધામ ગમન થઈ ગયું મહાપુરુષજીનું પણ આપણે જાણીએ છીએ ને. તો ભગવાનને જે મહાપુરુષ પાસે જે કામ કરાવવું છે એ જ મહાપુરુષ એટલું જ કરશે, એનાથી વિશેષ કરી નહીં શકે, કારણ કે ભગવાનની આજ્ઞા નથી. એટલે એવી રીતે અહીંયા નારદજી પધાર્યા છે, યુધિષ્ઠિરને કહેતા નથી. એ ભગવાન કેવડાવશે એમને, ક્યારે કેવડાવવું છે, કેવી રીતે કેવડાવવાનું છે. પણ નારદજીએ પોતે સ્વમુખે કીધું નથી કે ભગવાન હવે ભૂતલ પર નથી. તો જે કહે ને તો આ પાંડવો 36 વર્ષ રાજ કર્યું છે, એ 36 વર્ષ રાજ ના કરી શકે, તરત જ સ્વધામ ગમન થઈ જાય, એમનું પણ સ્વધામ ગમન થઈ જાય. હવે મહાપુરુષજી આ શ્લોકની સુબોધિનીજીમાં કહે છે કે અત્યારે મહાપુરુષજી એકાદશ સ્કંદના 7મા અધ્યાયમાં ભગવાન જે તમને ખબર છે ને 11મો અધ્યાય સ્કંદ છે એ ભગવાને ઉદ્ધવજીને ઉપદેશ રૂપે કરેલો છે અને આખા ભાગવતનો સાર 11મા સ્કંદમાં આવી જાય છે. તો એમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે મયા નિષ્પાદિતમ હિયત્ર દેવ કાર્યવશેષતઃ યદર્થમ અવતીર્ણો અહમ અંશેન બ્રહ્મણાર્થિતઃ. એટલે કે બ્રહ્માની પ્રાર્થનાથી બલરામજીની સાથે હું આ લોકમાં જે કાર્ય કરવા માટે આવ્યો હતો તે બધું દેવોનું કાર્ય મેં હવે પૂરું કરી દીધું છે. બ્રહ્માએ પ્રાર્થના કરી કે પૃથ્વી પર પાપનો ભાર બહુ વધી ગયો, પ્રભુ રસ્તો કરો. એટલે ભગવાન અદુકુલમાં અવતાર ધારણ કર્યો. ભૂમિનો ભાર ઉતારનારનો ભાર ઉતારવાનો હોય. જો કયા શબ્દો મહાપુરુષજી વાપરે છે? ભૂમિનો ભાર ઉતારનારનો ભાર ઉતારવાનો બાકી રહ્યો છે. એટલે ભૂમિનો ભાર ભગવાન ઉતાર્યો, પણ હવે ભૂમિના ભાર પર આ યાદવો જો ભગવાન જતા રહ્યા તો આ યાદવો પછી કોઈને ગાંઠ જ નહીં. એટલે પોતાના જતા પહેલાં પોતાની દ્વારકાને ડૂબાડી દીધી અને પોતાના યાદવોને પણ બધાને અંદર અંદર લડાઈ માર્યા ભગવાને. ભગવાન એની રાહ જુએ છે. હકીકતમાં તો આ વાત લખે છે નારદજી ત્યાં સુધીમાં ભગવાને આ કાર્ય કરી દીધું હતું જ. યાદવોનો નાશ થઈ ગયા પછીનો પ્રસંગ છે, પણ નારદજીએ એ વાત યુધિષ્ઠિરને કહી નથી, જેથી યુધિષ્ઠિરને કદાચ મોહ થઈ જાય. એ ગુપ્ત રાખવા ભગવાન પ્રતીક્ષા કરે છે. ભગવાનને સમય આવશે એટલે એમને કેવડાવશે. કેવી રીતે કેવડાવશે ભગવાન જાણે, ભગવાનને કામ ભગવાન જાણે. ત્યારે તો ભગવાન ભૂતલ પટ્ટી પધારી ગયા છે અને નારદજીનો કહેવાનો અભિપ્રાય એ છે કે એ લીલા વિશે તમે સાંભળો ત્યાં સુધી
પ્રતીક્ષા કરો. હવે આ રીતે નારદજીએ ઉપદેશ કર્યો છે ધૃતરાષ્ટ્રને. પછી નારદજી તો જેવા આવ્યા હતા અંતરિક્ષમાંથી આકાશમાં કે ચાલ્યા ગયા. કેમ? તો એ તો કહેવા માટે જ આવ્યા હતા કે યુધિષ્ઠિર શોક કરશે કે ધૃતરાષ્ટ્ર ક્યાં બતાવશે. કે નારદજીએ ન બતાવ્યું હોત તો યુધિષ્ઠિરને ખબર શું પડત કે પ્રભુ ક્યાં એમના કાકાના કાકી ક્યાં ગયા છે. હવે વૈષ્ણવ આપણું આ જે નામ છે સન્માર્ગ રક્ષકો નિત્યમ એ અહીંયા હવે પૂરું થાય છે. હવે આપણે 72 નંબરના નામ છે વિદુર પ્રીતિ પૂરક. એના વિશે વાત કરીએ એ પહેલાં વિનોદ એક કીર્તન શ્રવણ કરાવશો તમને. બેઠે હરી રાધા સંગ કુંજ પવન અપને રંગ કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાઈ બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરી સારંગ મુખ ગાઈ મોહન અતિ સુજાન પરમ ચતુર ગુણ નિધાન જાન બુજ એકતાન ચૂક કે બજાઈ પ્યારી જબ ગયો બીન સકલ કલા ગુણ પ્રવીણ અતિ નવીન રૂપ સહિત વહિતાન સુનાઈ વલ્લભગિરી ધરન લાલ રીજ દઈ અંકમાલ કત ભલે ભલે લાલ સુંદર સુખ દાઈ બેઠે હરી રાધા સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાઈ સારંગ મુખ ગાઈ સારંગ મુખ ગાઈ બેઠે હરી. વૈષ્ણવ હવે આપણે 72મા નંબરનું નામ વિદુર પ્રીતિપૂરક એના વિશે વાત કરીશું. એ પહેલાં હું આ વૈષ્ણવને એક વસ્તુ જણાવું કે આવતા મહિને જ્યારે સત્સંગ થોડા સમય માટે બંધ રહેશે તે વખતે અમે બહુ સુંદર કથાઓ આપણી જે છે તૈયાર રેકોર્ડ કરેલી એ બધી રોજ એક એક પ્રત્યે અઠવાડિયે 4 દિવસ જે થાય છે એ પ્રમાણે સોમ મંગળ બુધ ને ગુરુ અમે તમને બધું દાનલીલા ગોવર્ધન લીલા સાંજી લીલા એ બધાના પદ એક એક પદ એટલે 1 કલાક ચાલે એવું છે બધા. એમાં લગભગ 20 જેટલા સત્રો તમને યુટ્યુબ પર સાંભળવા મળશે. એટલે મારી બધા વૈષ્ણવને 2 વિનંતી છે. એક તો જે લોકો પત્રાવલી ગ્રુપમાં મેમ્બર ન થયા હોય એ અંદર મેમ્બર માટે તમે તમારો નંબર કરદમને મોકલી આપો. એક રિક્વેસ્ટ આ છે, કારણ કે પત્રાવલી અમે કેવી રીતે જણાવી શકીએ કે અમે કયા વિડીયો મૂકી રહ્યા છીએ.
પત્રાવલી આ તૃપ્તિ તમને જાણવા મળશે. અને બીજું કે યુટ્યુબની જે ચેનલ છે અમારી આ, જેના પર આ બધા આટલા રોજ બધા સત્સંગ આવે છે, એને તમે સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો તો તમારા મોબાઈલની અંદર એ મેસેજ આવી જશે કે ભાઈ આજે કુંભનદાસનું ત્યાં લીલાનું પદ મૂક્યું. પછી બીજે દિવસે મેસેજ આવશે કે ભાઈ આજે સાંજી લીલાનું હરિરાજી મહાપ્રભુજીનું પદ મૂક્યું, આજે નંદાસજીનું શ્યામ સગાઈનું પદ મૂક્યું છે. તો એવા અલગ અલગ એવા બધા પદો અમે લીધા છે કે લીલાઓ તમે સાંભળીને આફરીન થઈ જશો, આનંદ થઈ જશે તમને કે અરે આવી શ્રી કૃષ્ણની આપણા અસખાઓએ આવી સુંદર લીલાઓનું ગાન કર્યું છે, નાના મોટા પદો બનાવેલા છે. એ બધા વિની અમે લોકોએ એમાંથી બધું તૈયાર કર્યું છે. તો આનો લાભ લેવો હોય તો બે વસ્તુ છે, પત્રાવલીના મેમ્બર બનો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જ તમારા મોબાઈલ. હું તમને એકને કહેવા ક્યાં જવાનું છું. તમે જેટલા લોકો સત્સંગમાં આવ્યા છો એ તો તમે આજે સાંભળ્યું, પણ તમે જે લોકો આજે સત્સંગમાં ન આવી શક્યા હોય અને તમારા ઓળખીતા પાળખીતા હોય એને તમે ખબર આપો, જેથી આ અમે તો માનીએ કે અમે આમ એટલી મહેનત કરીએ છીએ તેનો લાભ વધુમાં વધુ વૈષ્ણવ લે. બાકી અમને બીજો કોઈ સ્વાર્થ છે નહીં આ બધું કહેવા પાછળનો. પણ વધુમાં વધુ આજે આ લીલાના પદો જે મેં ગાન કર્યું છે, વિનોદાએ ગાન કર્યું છે અને મેં એની સમજૂતી આપેલી છે, એ તમે ગમે તેટલા પુસ્તકો ફેંચશો ને તો પણ તમને ક્યાંયથી પણ નહીં મળે આ વસ્તુ. કદાચ પદો મળી ગયા તો અલગ વસ્તુ, ઇન્દોરના ઘરના બધા જેટલા પદો મેં લીધા છે ને એમાંના કેટલાક ઇન્દોરના ઘરના જે 4 વોલ્યુમ છે એમાં છે, નથી એવું નહીં, પણ એમાં પૂરેપૂરા બધા પદો નથી પાછા. એટલે જે આપણા સંપ્રદાયમાં જે જાણીતું કીર્તન સાહિત્ય છે એમાં પણ આ બધી વસ્તુઓ તમને પૂરેપૂરી નહીં મળી શકે. અને એમાં બી હોય તો પણ સમજાવેલું તો કમસે કમ નથી છે. હવે તમે વ્રજભાષાથી પૂરેપૂરા માહિતગાર ના હો તો આ બધી વસ્તુની અમે સમજૂતી આપેલી છે. એટલે તમને કહીએ છીએ વૈષ્ણવ બે વસ્તુનું ધ્યાન રાખજો. ચલો હવે આપણે આ નામ પર વાત કરીએ. વિદુર પ્રીતિ પૂરક એટલે વિદુરજીમાં જે પ્રીતિ પૂર્ણ કરનાર, ભગવાનમાં વિદુર ભગવાનના મહાન ભક્ત છે. અને ભગવાનનું કામ શું છે તો ભક્તોની ભાવનાનું પોષણ કરવાનું. તો વિદુરજીની જે પ્રીતિ છે એનું પોષણ ભગવાન કરનાર છે. હવે આપણે વિદુર વિશે આમ તો બધાને જ વિદુરની વાત ખબર છે, મહાભારતની વાત આવે એટલે વિદુરની વાત લગભગ બધાને ખબર હોય કે ભાઈ દાસી પુત્ર છે, એ બધું બરાબર છે. પણ હવે વિદુરજીનો જે જન્મ છે, કોનો જન્મ છે તો યમરાજાનો જન્મ છે. યમરાજાને કેમ વિદુરજી તરીકે જન્મ લેવો પડ્યો તો એની એક કથા છે, એ પુરાણમાં છે, હું આપને શ્રવણ કરાવું છું. કથામાં એવું આવે છે કે એક રાજાના રાજમહેલમાં ચોરી થઈ. કેટલાક ચોર લોકો ઘણું ધન લઈ અને અડધી રાત્રે નાસી છૂટ્યા. રાજાના સિપાહીઓને ખબર પડી ગઈ કે ચોરી થઈ છે એટલે સિપાહીઓની પાછળ, ચોરોની પાછળ સિપાહીઓ દોડ્યા. પણ એ ચોર લોકો ભાગતા ગયા, સિપાહીઓ પાછળ ભાગતા ગયા. છેવટે ચોર લોકોને થયું કે આજે અમે પકડાઈ જઈશું. એટલે ચોર લોકોએ શું કર્યું કે રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવતો હતો, તો માંડવ્ય ઋષિના આશ્રમનું એ બધું ધન છુપાવી દીધું અને એ લોકો જંગલમાં જતા રહ્યા. રાજાના સિપાહીઓ પગેરું શોધતા માંડવી ઋષિના આશ્રમમાં આવ્યા છે અને ત્યાં ધનના ઢગલા જોયા છે એમને. એટલે સમજી ગયા કે આ ઋષિ એ ઋષિ નથી પરંતુ આ જ ચોર છે કે છે ને પેલા લોકોનો સાગરીત છે અને અહીંયા ખાલી ઋષિનું ધ્યાન ધરવા માટેનું આડંબર કરી અને બેસી ગયો છે એવું એ લોકોએ રાજાના સિપાહીઓએ માની લીધું. અને બીજા બધા જે ચોરો છે, આખી ટોળકી આવી હતી એને ક્યાંક છુપાઈ ગઈ છે કે આને પકડીશું તો બધા પકડાશે. એટલે માંડવી ઋષિને પકડી રાજમહેલમાં રાજાની સમક્ષ રજૂ કરવામાં આવે છે. રાજાને બી બહુ લોકો વિચાર્યું નહીં કે ભાઈ આ ઋષિ મુનિ છે કે સામાન્ય ચોર છે, કોણ છે. રાજા વાજાને વાંદરા. રાજા તો હુકમ કર્યો, ચલો બી ચડાવી દો, સુડી પર ચડાવી દો. ફાંસીની સજા ડિક્લેર કરી દીધી રાજાએ કે ચોરનો સજા તો ફાંસી જ આપવાની. માંડવી ઋષિને સુડી પર ચડવું પડ્યું. હવે માંડવ ઋષિને પેલી સુડી પર ચડ્યા તો ખરા, પણ સુડીની જે પેલી જે સોય છે ભૂકાઈતી નથી, એમના શરીરમાંથી આરપાર નીકળતી નથી, એને સ્પર્શ પણ કરતી નથી, એક લોહીનું ટીપું નીકળ્યું નથી. હવે રાજા ગભરાયો કે સાલી આ સુડીએ તો ભલભલા અપરાધીઓને સજા કરેલી છે કે છે, અને આ તો ખરેખર ઋષિ, આ કોઈ અપરાધી લાગતા નથી કે છે, અને આ તો કોઈ ઋષિ છે અને ઋષિ પણ સામાન્ય લાગતા નથી કે સુડી એના એક ટીપું લોહીનું નીકળતું નથી, શરીરમાં આરપાર નીકળતી નથી. એટલે પછી રાજા
ઋષિને માન સન્માન સહિત નીચે ઉતરાવે છે. રાજા પગે લાગે છે, માફી માગે છે ઋષિની કે મારી ભૂલ થઈ ગઈ, આપ તો મહાત્મા છો, મેં આપણને જાણ્યા કર્યા વગર જ સૂલી પર ચડાવી દીધા કહે છે. એટલે માંડવી ઋષિ રાજાને કહે છે, રાજા તને તો હું માફ કરી દઉં છું કહે છે, પણ જે યમરાજાએ મને આ કષ્ટ આપ્યું છે ને કહે છે, એ વગર વિચારે કે મારી કોઈ ભૂલ વગર કહે છે, એ યમરાજાને હું માફ નહીં કરું કહે છે. એટલે એમ કરીને ઋષિ ત્યાંથી નીકળી ગયા. માંડવી ઋષિ સીધા યમલોકમાં ગયા છે. જો વિચાર કરો, ઋષિઓની કેટલી શક્તિ હતી કે એ પૃથ્વી પરથી યમલોકમાં જઈ શકતા હતા. યમરાજાના દરબારમાં ગયા, યમરાજા ઊભા થયા, સન્માનપૂર્વક ઋષિને બોલાવ્યા કે આપ પધારો છો પૃથ્વી પરથી, અમારું સૌભાગ્ય. તો કે નાના એ બધી વાત જોવા દે કે છે, પેલા એ મને કહે કે મારે આજે પૃથ્વી પર સૂળી પર ચડવું પડ્યું, તો મેં એવો કયો અપરાધ કર્યો છે કે તે મને સૂળી પર ચડાવ્યો કે છે. યમરાજા તો ગભરાવા મળ્યા કે આ તો ઋષિ મુનિ છે અને આની હવે આ તો કરવું, જવાબ શું આપવો. એટલે એમને થોથા ઉકલાયા, બધા એમના કર્મના પોટલા ઉકલાયા અને પછી કહે છે કે ઋષિ મહારાજ, તમારો તો આમ તો કોઈ દોષ નથી કહે છે, પણ તમે નાની ઉંમરમાં એક ભૂલ કરેલી અને એક પતંગિયાને તમે અને ભૂકી હતી કહે છે, એનો દંડ તમારે આ ભોગવવો પડે છે કહે છે. ઋષિ કહે છે કે મેં બાળપણમાં જો કોઈ ભૂલ કરેલી હોય તો એનો દંડ તમારે સપનામાં આપવો જોઈએ કહે છે. નિયમ એવો છે કે બાળપણમાં કરેલી ભૂલ સપનામાં ભોગાય. આ મહાપુરુષજી સુબોધનીજીમાં આ બાબતમાં એવો ઉલ્લેખ કરે છે કે બાળપણમાં જીવે કરેલું પાપ તો મા બાપે ભોગવવું જોઈએ. એવો મહાપુરુષજીનો ઉલ્લેખ એવો છે, મા બાપે ભોગવવું જોઈએ. કારણ કે બાળક ભૂલ કરે તો મા બાપે સચેત રહેવું જોઈએ કે મારું છોકરું ભૂલ ના કરે એમ. એટલે મહાપુરુષજી મા બાપનો દોષ કાઢે છે. પણ જે પુરાણમાં લખેલું છે એમાં એવું લખ્યું છે કે મારે સપનામાં ભોગાવી દેવું જોઈએ છે. એટલે કહે છે કે યમરાજા તો ગભરાવા મળ્યા ને યમરાજાને પછી કહી દીધું કે હું તને શાપ આપું છું, તે ભૂલ કરી છે તો તું પણ ભોગવ કહે છે. ને યમરાજાને કીધું કે તમે પૃથ્વી પર જાઓ અને શુદ્ર રૂપે 100 વર્ષ તમે પૃથ્વી પર રહો. તો એ યમરાજાનો જે અવતાર છે એ જ આ દાસીપુત્ર વિદુરજી થઈને આવે છે. હવે યમરાજા એ જ ધર્મરાજા, યુધિષ્ઠિર છે એ ધર્મનો અંશા અવતાર છે અને વિદુરજી છે એ ધર્મરાજા રાજાનો જ અવતાર છે. હવે ભાગવતમાં એવું લખેલું છે કે 100 વર્ષ સુધી યમરાજાને પૃથ્વી પર આવવું પડ્યું. તો હવે યમરાજાની જે પોસ્ટ છે એ ખાલી તો રહે નહીં. એટલે ભાગવતમાં એવું વર્ણન આવે છે કે અર્યમા નામના દેવને એ કાર્ય સોંપવામાં આવેલું. એટલે ઇન્દ્ર રાજાની પોસ્ટ હોય એ પણ ખાલી ના રહે. યમરાજાની પોસ્ટ હતી, રોજે રોજ પૃથ્વી પરથી કે અનેક લોકોમાંથી જીવાત્માઓ આવતા જ રહે અને ન્યાય કરતો જ રહેવું પડે. એમનું કામ તો ન્યાય કરવાનું છે, યમરાજા એટલે ન્યાયનું કામ છે. તો હવે 100 વર્ષ સુધી પૃથ્વી પર આવી જાય તો પછી 100 વર્ષ સુધી કોઈ ન્યાય નહીં કરવાનું અને જીવાત્માઓ બધા અટવાયા કરે. તો ભગવાને અર્યમા નામના દેવ, અર્યમા કોણ છે તો જે 12 આદિત્યો છે, આદિત્ય એટલે આ જે વિવસ્વાન જે છે ને એ બધા આદિત્યો એટલે આપણા વામન ભગવાન છે એ પણ એક આદિત્ય છે, વિષ્ણુ પણ આદિત્ય છે, ઇન્દ્ર પણ આદિત્ય છે. તેવા 12 આદિત્યો, આદિત્યના પુત્રો આદિત્યો, અને એવા જે અર્યમા છે એને ભગવાને આ યમરાજાની પોસ્ટ એ વખતે આપેલી હતી. હવે આ વિદુરજી તરીકે યમરાજાનો જન્મ થયો એટલે એ પાંડવોના અને પાંડુ રાજાના અને ધૃતરાષ્ટ્રના નાના ભાઈ રહ્યા. હવે આ હસ્તિનાપુરની અંદર વિદુરજીને મહામંત્રીનું પદ આપવામાં આવેલું છે. હવે શ્રીમદ ભાગવતના 6થા સ્કંદમાં જે યમરાજા યમદૂતોનો ઉપદેશ કરે છે એમાં પણ પાછા યમરાજા બોલે છે કે આ દુનિયામાં 12 જ જણા ભાગવતનું રહસ્ય જાણે છે. કયા કયા? સ્વયંભૂ નારદ, શંભુ કુમાર, કપિલો મનોહ, પ્રહલાદો, જનકો, ભીષ્મો, બલિ, વૈયાસ, કીર્વયમ. આ શ્લોકો ઘણી વખત બોલું છું. તો વયમ એટલે કે હું, એટલે કે યમરાજા પોતે. તો યમરાજા પોતે ભાગવતના ગૂઢ રહસ્યને જાણે છે. હવે તો એ જ જન્મ લઈને વિદુરજી આવ્યા છે. એટલે વિદુરજી તો આખા ભાગવતને જાણનારા છે. હવે વિદુરજીનું કામ મહામંત્રીનું છે.
આપણું તો નામ કેવું છે, વિદુર પ્રીતિપૂર્વક. હવે આપણે એ વાત પર આવી જઈએ ધીરે ધીરે. તો વિદુરજી મહામંત્રી છે. હવે દુર્યોધન પાંડવોનો દ્વેષી છે. વારંવાર અનેક કાવતરા કરે છે, પાંડવોને હેરાન કરવાના, મારી નાખવાના. દરેક વખતે વિદુરજી એના કાવતરાને નિષ્ફળ બનાવે છે, કારણ કે મહાબુદ્ધિમાન છે વિદુરજી. પરંતુ એ બધી વાત આપણે અત્યારે નથી કરતા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને વારંવાર ઉપદેશ કરેલો છે. અને આ ઝઘડો બહુ લાંબો ચાલ્યો છે પાંડવોનો કૌરવોનો. એક દિવસ રાત્રે ધૃતરાષ્ટ્રને ઊંઘ આવતી નથી. અડધી રાત્રે વિદુરને બોલાવવામાં આવે છે. વિદુરને કે મને ઊંઘ નથી આવતી, મને તો ઉપદેશ કર કે છે. એટલે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ કર્યો છે એનું નામ છે વિદુર નીતિ. હવે વિદુર નીતિ તો બહુ જાણીતી વસ્તુ છે, પણ પછી ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે ના, તું મને આત્મજ્ઞાનનો ઉપદેશ કર. તને વિદુરજી ના પાડે છે કે અત્યારે ધર્મરાજાનો અવતાર એ જ વિદુરજી છે, પણ એનો અવતાર કેવો છે? દાસી પુત્ર તરીકેનો છે. વિચિત્ર વીર્યની જે દાસી હતી એના ગર્ભમાંથી વિદુરનો જન્મ લીધેલો છે. એટલે કહે છે કે મારો અધિકાર જ્ઞાન પર નથી, કહે છે નીતિ પર મારો અધિકાર છે, કહે છે. એટલે એમને સનદ સુજાતા નામના ઋષિને બોલાવ્યા છે. ત્રટ છે, એ બ્રહ્માના બી પુત્ર છે, સનદ સુજાત ઋષિ. અને એને કીધું છે કે વિદુરજી ધૃતરાષ્ટ્રને તમે જ્ઞાનનો ઉપદેશ કરો. એટલે એ સનદ સુજાત નામના ઋષિએ ધૃતરાષ્ટ્રને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. એ બધી વાતો મહાભારતમાં છે. વિદુર નીતિ પણ મહાભારતમાં છે અને સનદ સુજાતનો ઉપદેશ પણ મહાભારતમાં છે. હવે આ બધી વાત તો મહાભારતની વાત તો બધી ઘણી લોબી છે. હવે મુખ્ય વાત પર આપણે આવી છીએ. હવે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધના ભનકારા વાગી જ રહ્યા છે, દુર્યોધનને ભગવાનની યાદવોની સેનાને સ્વીકારી લીધી છે, અર્જુને શ્રી કૃષ્ણને પોતાના સાથી તરીકે સ્વીકારી લીધા છે. અત્યારે ભગવાનનો જે સેનાપતિ છે કૃતવર્મા, એ કૃતવર્મા દ્વારકાથી એક અક્ષોહિણી સેના લઈ અને ઓલરેડી હસ્તિનાપુરમાં આવી ગયા છે પાંડવોની સામે લડવા માટે. આ કૃતવર્મા ભગવાનનો વિવય છે, શ્રી કૃષ્ણ ભગવાનનો વિવય છે અને દ્વારકાનો સેનાપતિ છે. કૃતવર્મા રૂક્ષ્મણીની છોકરી ચારુમતી અને કૃતવર્માનો છોકરો બલિ, એ બંનેના લગ્ન થયેલા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની છોકરી ચારુમતી જે છે ને એ આની સાથે પરણાવી છે, એના દીકરા સાથે. પણ છતાં અત્યારે કૃતવર્મા કૌરવોના પક્ષમાં આવી ગયેલા છે. યુદ્ધના ભનકારા વાગી રહ્યા છે. થોડીક વાત કરેલું, ચલો થોડીક બી વાત તો આપણે મૂળ વાત તો વિદુર પર આવી હતી, પણ એની પહેલાં એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો છે, એ તમને એક સરસ પ્રસંગ કહું. હવે સૌથી પહેલાં પાંડવોએ, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સલાહથી, જે દ્રુપદ રાજાનો જે પુરોહિત હતો એને મોકલો જ મેસેજ લઈને કે ભાઈ અમારું રાજ પાછું અમને આપી દો કે છે. ધૃતરાષ્ટ્ર તો જાણો છો કે ધૃતરાષ્ટ્રની પાસે તો કોઈ તાકાત હતી નહીં. જે કરતો નિર્ણય કરતો હતો દુર્યોધન કરતો હતો. એટલે તગાડે એના પુરોહિત આવીને ઘણું બધું સમજાવ્યું છે, પણ એનાથી કંઈ મેળે બેસ્યો નહીં. એટલે એને કીધું કે જ્યાં પુરોહિતને કીધું જ્યાં કે તમારી વાત મેં સાંભળી લીધી છે. ધૃતરાષ્ટ્ર કહે છે હવે મારો જવાબ લઈ અને ટૂંક સમયમાં સંજય તમારી પાસે આવી શકે છે, એમ કરીને પુરોહિતને વિદાય કર્યું છે. થોડા દિવસમાં સંજય આ લોકો પાંડવોને મળવા માટે આવે છે, શ્રી કૃષ્ણ ભગવાનને મળે છે અને બોલો કે શું ઓફર લઈને તમે આવ્યા છો અત્યારે? ધૃતરાષ્ટ્રએ શું મેસેજ આપ્યો છે? તો કહે છે મારા સ્વામીએ કોઈ ઓફર લઈને મોકલ્યો નથી, આશીર્વાદ લઈને મને મોકલે છે પાંડવોને કે જ્યાં છે ત્યાં સુખીથી રહો કે છે. બસ આવો કોરો આશીર્વાદ મોકલાયો હતો. અને હવે આ સંજયની પાસે પાછું મોકલે છે આ લોકો બધા એને અને કેવડાવે છે કે યુદ્ધ માટે તો બી તમે તૈયાર રહો કે છે. સંજયને જોડે કેવડાવે છે. સંજય આવે છે અહીંયા ધૃતરાષ્ટ્રને કહે છે, પણ સાથે એક બીજો મેસેજ પણ મોકલાવે છે કે જ્યાં તારા સ્વામીને કહેજે કે હવે શ્રી કૃષ્ણ પોતે જ શાંતિદૂત બનીને આવશે. એટલે સંજય આવી અને ધૃતરાષ્ટ્રને કીધું કે એ બધા પાંડવો લડવા માટે તૈયાર થઈ ગયા છે કે છે, પણ શ્રી કૃષ્ણને હજુ આશા છે
કે ભાઈ આપણા યુદ્ધ બંધ થાય તો સારું, કારણ કે લાખોની સંખ્યામાં ખુવારી થવાની છે કે છે, ક્ષત્રિયો મરી જઈ શકે છે. એટલે શ્રી કૃષ્ણ પોતે જ શાંતિદૂત બનીને આવી રહ્યા છે કે છે. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે સરસ સરસ કહે છે. હવે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યને બધાને ભેગા કરીને એક સભા ભરીને કહે છે કે આપણે શ્રી કૃષ્ણનું એવું સ્વાગત કરીએ કે શ્રી કૃષ્ણ આપણા પક્ષમાં થઈ જાય, પાંડવોને એકલા પાડી દઈએ કે છે. જ્યારે આવું સ્ટેટમેન્ટ ધૃતરાષ્ટ્ર કરે છે તાણ સંજય જવાબ જે આપ્યો છે, વૈષ્ણવ તમે સાંભળો, શ્રી કૃષ્ણ નારાયણ છે, અર્જુન નર છે, નર ને નારાયણની સખ્યપણું છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે રાજન તમે અર્જુનને શ્રી કૃષ્ણથી અલગ નહીં કરી શકો કે છે. તો કે કેમ? તાણે કહે છે કે હું જ્યારે ત્યાં ગયો ત્યારે મેં જે દ્રશ્ય જોયું છે એ તમને હું કહું, તમે સાંભળો. હું જ્યારે ગયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના શયન કક્ષમાં આરામ કરતા હતા. બહારથી મેં સમાચાર મોકલ્યા અંદર, તો તરત શ્રી કૃષ્ણએ કહેવડાવ્યું કે સંજયને અંદર મોકલો કે છે. એટલે મને તો મુલાકાત એમના શયન કક્ષમાં ભગવાને આપી શકે છે. પણ હું શયન કક્ષમાં જ્યારે દાખલ થયો ત્યારે મેં જોયું શ્રી કૃષ્ણ પોટી ગયેલા હતા અને શ્રી કૃષ્ણના ભગવાનના બંને ચરણ આરવી અર્જુન પોતાના ખોળામાં લઈ અને ચરણ દબાવી રહ્યો છે. અને અર્જુનનો એક ચરણ દ્રૌપદીના ખોળામાં છે, અર્જુનનું બીજું ચરણ સત્યભામાના ખોળામાં છે. સત્યભામા અર્જુનની સેવા કરે છે, દ્રૌપદી અર્જુનની સેવા કરે છે, શ્રી કૃષ્ણની સેવા અર્જુન કરે છે કે છે. રાજન શ્રી કૃષ્ણથી અર્જુનને તમે અલગ નહીં, કે તમે ગમે તેટલું ભવ્ય સ્વાગત કરશો તો પણ શ્રી કૃષ્ણ અને અર્જુન એક જ છે કે છે, તમે એને છૂટા નહીં પાડી શકો કે છે. આ દ્રશ્ય સંજય જોઈતું એનું વર્ણન ધૃતરાષ્ટ્રની સામે, આ બધી મહાભારતની યાદ કરું છું, મહાભારતમાં લખ્યું છે બધું, અને કહ્યું છે ને કે તમે એને જુદો નહીં પાડી શકો કે છે. તો પછી તો એ ધૃતરાષ્ટ્રના મનમાં એવું થાય છે કે હું ભવ્ય સ્વાગત કરું. હવે શ્રી કૃષ્ણ ભગવાને પછી જે દિવસે આવવાના હતા તો મેસેજ મોકલાયો. એટલે આ લોકો બધા તો આગળ જે મુખ્ય બધા એમના માણસો હતા ધૃતરાષ્ટ્રના, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય, વિકર્ણ, દુશાસન, બધા જ, પણ દુર્યોધન કૃષ્ણનું સ્વાગત કરવા ગયો નથી. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે દુર્યોધન અને શ્રી કૃષ્ણ પાછા વેવાઈ છે. દુર્યોધનની પુત્રી લક્ષ્મણા શ્રી કૃષ્ણના છોકરા જાંબવતી પુત્ર સાંબની સાથે પરણાવેલી છે. એ વેવાઈના નાતે તો એ મદદ માગવા ગયો હતો એટલે નારાયણની સેના આપી છે. છતાંય એ એટલો બધો દ્વેષી છે દુર્યોધન કે શ્રી કૃષ્ણનું સન્માન કરવા ગયો નથી. બીજી વાત, શ્રી કૃષ્ણ ભગવાનની જોડે આટલું મોટું યુદ્ધના બનગા અત્યારે ફૂંકાઈ ગયા છે, નગારા વાગી રહ્યા છે. હવે જ્યારે સાંબને દુર્યોધનના કેદખાનામાંથી છોડાવવા માટે બલરામજી ગયા છે તો દુર્યોધન બલરામજીને પણ ગમતો નહોતો. અને બલરામજીએ ગુસ્સામાં આવી અને આખી હસ્તિનાપુર નગરીને ઉખેડી અને ગંગાજીમાં ડૂબાડી નાખવા માટેનો પ્રયત્ન કરેલો છે. અને ધરતીકંપ થયો હતો, બધા હલવા દોડવા મળ્યા અને તાના દુર્યોધનની શાન ઠેકાણ આવી અને આપણા બલદેવજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને સાંબ અને લક્ષ્મણ આપી દીધા છે. તો એને બલરામજીનો પર્વ પ્રતાપ જોયેલો છે. છતાં એ દુષ્ટ દુર્યોધન આજે શ્રી કૃષ્ણનું અને એ વખતે બોલે છે બલરામજી કે શ્રી કૃષ્ણ કોણ છે? શ્રી કૃષ્ણના અંશના પણ અંશમાંથી મારું લક્ષ્મીજીનું શંકરનું પ્રાગટ્ય શીખે છે. દુર્યોધનને કહે છે કે તું જાણો છો શું શ્રી કૃષ્ણને તું કહે છે? શ્રી કૃષ્ણના અંશમાંથી પ્રાગટ્ય છે બધાનું. એટલું તો શ્રી કૃષ્ણનું એ પૂર્ણ સ્વરૂપ છે. તો એ દુર્યોધન શ્રી કૃષ્ણનું સ્વાગત કરવા ના ગયો. શ્રી કૃષ્ણની પધરામણી રાજમહેલમાં થઈ, મળ્યો દુર્યોધન. ભગવાનનું જે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અવતાર છે એમાં જે ભગવાનની જે વિભિન્ન પ્રકારના કાર્યો કર્યા છે એમાં દૂતનું પણ કાર્ય, દૂતનું કામ એ કંઈ ઉચ્ચ કક્ષામાં કામ નથી કહેવાતું. પણ ભગવાન કહે છે ને કે
પ્રેમ કીરથ પારથ થાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ. ભગવાન પોતાના ભક્તો માટે શું નથી કરતા? દ્રૌપદીજીની પાદુકા ઉચકી છે ભગવાને. તો એ જ ભગવાન આજે દુર્યોધનને સમજાવવા માટે શ્રી કૃષ્ણના દૂત બનીને આજે હસ્તિનાપુરમાં પધારે છે. અને દુર્યોધન કો મેવાત આવ્યો, સાગ વિદુર ઘર ખાઈ. હવે ભગવાનનું સ્વાગત કરતા બધા મુખ્ય જે બધા રથો હતા એ રોડ પરથી પસાર થઈ રહ્યા છે. હસ્તિનાપુરના રાજમાર્ગ પર તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે દ્વારકાધીશ પધારી રહ્યા છે. એટલે ચારે બાજુ તો બધા પોતાના ઘર બહાર છોડી અને ભગવાનનું સ્વાગત કરવા, ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે આવી ગયેલા છે. પણ વિદુરાણી હતી, એને તો ખબર હતી કૃષ્ણ પધારે છે તો અમારા ઘર સિવાય ક્યાંય નહીં જાય. એટલે વિદુરાણી શ્રી કૃષ્ણના સ્વાગત કરવા માટે ઘરમાં રહી છે. વિદુરાણી ભગવાનના દર્શન કરવા પણ ના ગઈ. વિદુરજી ગયા છે, કે તો મહામંત્રી હતા, એને તો સભામાં હાજરી આપવી જ પડે. પણ વિદુરાણી ગઈ નથી. આખું ગામ ઉમટ્યું છે ભગવાનના દર્શન કરવા માટે, પણ વિદુરાણી ગઈ નથી કે છે. અને પછી જ્યારે તોગાડે એની પધરામણી કરી બધે, પછી સમય થયો એને દુર્યોધને કીધું કે મારા મહેલમાં ચલો કે છે, 56 ભોગ તૈયાર રાખ્યા છે કે છે. તો ભગવાને ના પાડી દીધી કે છે. તો દુર્યોધને આગ્રહ કર્યો, તને કીધું કે હું જે કાર્ય માટે આવ્યો છું એ કાર્ય મારું સંપન્ન થશે પછી જ હું તારા ત્યાં ભોજન કરીશ કે છે. અને ભોજન તો બે જ જગ્યાએ થાય. કોના ત્યાં થાય? કો તો હું ભૂખ્યો હું તો તારા ત્યાં ભોજન કરવા માટે આવું, અને જો પ્રેમ હોય તો ભોજન કરવા માટે જવું. તારી પાસે તો કોઈ પ્રેમ તો છે નહીં મને માનવા માટે, તું મને સ્વાગત કરવા માટે પણ તો આવી શક્યો નથી કે છે. તારા માટે તને મારા પ્રત્યે પ્રેમ મને માન હોત તો તું મારા સ્વાગત સમારોહમાં હાજર રહ્યો હોત કે છે. અને હું ભૂખ્યો નથી એવો કે મારે તારા ઘરે ખાવું પડે કે છે. એટલે હું આજે તો ભોજન વિદુરજીના ઘરે જ કરીશ. એમ કરીને ભગવાન દુર્યોધનના મહેલનો ત્યાગ કરી વિદુરાણીના ઘેર જાય છે કે છે. હવે વિચાર કરો કે હજી વિદુરજીને ખબર નથી, વિદુરજી રાજકાજમાં ડૂબેલા છે ગમે તે કારણ હોય. અને ભગવાન જ્યારે એનો ભગવાનનો રથ વિદુરાણીના ઘેરે આવે છે ત્યારે વિદુરાણી બાથરૂમમાં સ્નાનગૃહમાં ગયેલી હતી અને તૈયારીથી મનમાં વિચારો ચાલતા હતા. રવકારી બધા તો હું સન્માન કેવી રીતે કરીશ. અને સ્નાન કરતી હતી ને બહાર ટકોરા પડે છે કે કાકી ખોલો કે છે. અને દ્વારકાધીશ તો વાત સાંભળ્યો. વિદુરાણીએ બાથરૂમમાં સ્નાન કરતાં એનું હૈયું હાથમાં ના રહ્યું અને એ વિદુરાણી નિર્વસ્ત્ર સ્નાન કરતાં જેવા ભીના શરીરે એને ખ્યાલ જ ના રહ્યો કે મેં શરીર પર કપડાને બહાર ધારણ કરવાના બાકી છે, મારું શરીર ભીનું છે. અને દોડતી ગઈ છે, બહારના દ્વાર ખુલ્યા છે. ભગવાન પધાર્યા. ભગવાન સમજી ગયા કે આજે વિદુરાણી પ્રેમમાં પાગલ થયેલી છે કે છે. એટલે ભગવાને પોતાનું એ ઉપરનો હતો એ વિદુરાણી પર નાખ્યો છે. વિદુરાણી સ્થાન ઠેકાણે આવવા જ્યારે ને ભૂલ કરી. એટલે વિદુરાણીએ તરત જ અંદર જઈને પોતાના કપડાં બદલી લીધા છે. અને પછી ભગવાન કીધું કાકી મને ભૂખ લાગી છે, જલ્દી મને ખાવા આપો કે છે. તો વિદુરાણીએ આગળ જ કેળા પડેલા હતા. ભગવાન વિદુરાણી એટલી બધી પ્રેમમાં મસ્ત થઈ ગઈ છે કે વિદુરાણીએ કેળામાંથી છાલ કાઢીને ભગવાનને ખવડાવવા માંડી છે અને ગર્ભ બાજુમાં ફેંકવા માંડ્યો છે કે છે. ભગવાન પણ પ્રેમથી ભગવાન પોતાના ભક્તનું આપેલું આરોગવા લાગે છે. અને ત્યાં તો પાછા વિદુરજીને ખબર પડી કે દ્વારકાધીશ તો મારા ઘેર ગયા છે કે છે. એટલે પાછળથી વિદુરજી પધાર્યા છે. વિદુરજી જુએ છે, ઘરમાં દાખલ થયા છે. દ્રશ્ય જુએ છે કે વિદુરાણી છાલના છિલકા ભગવાનને કેળાના છિલકા ખવડાવી રહી છે અને ઘર બહાર ફેંકે છે કે છે. એટલે ભગવાન વિદુરાણીને વિદુરજી દાટે છે, આ તું શું કરી રહી છે, તને ખબર છે કે છે? ચલ તું અંદર જા, હું તું બીજી તૈયારી કર, હું દ્વારકાધીશને કેળા ખવડાવું છું કે છે. એટલે પછી વિદુરાણીની જગ્યા પર વિદુરજી બેઠા છે અને વિદુરજી કેળાના છિલકા કાઢીને ગર્ભ ખવડાવવા. ભગવાને કીધું પેલા છિલકામાં જે સ્વાદ હતો એ આમાં નથી મારી પાસે છે. તો એ કે દુર્યોધન કો મેવાત આવ્યો, સાગ વિદુર ઘર ખાઈ. એ જે આપણે જે કહીએ છીએ ને તો એ આ છે કે ભગવાન પ્રેમના ભૂખ્યા છે. અને ભગવાનને તો પત્રમ પુષ્પમ ફલમ તો એમ એ ભક્તા પડે છે. ગીતામાં ભગવાને પ્રોમિસ કરેલું છે. અને બીજી વસ્તુ કે સુરદાસજી પણ કીધું છે કે તનક તુલસી દળ માનદ ભારી સેવા. ભગવાનના ચરણોમાં એક તુલસીનું પત્ર અર્પણ કરો પ્રેમથી તો પણ ભગવાનને એ મોટી સેવા એમ માને છે. તો
એ વિદુરજીનું ત્યાં ભગવાને નિમાન ગતિ સ્વીકારી છે. આટલા બધા ભવ્ય ભવ્ય મહેલો હતા બધાના. ભીષ્મએ આગ્રહ કર્યો છે, દ્રોણાચાર્યએ આગ્રહ કર્યો છે, કોઈના ઘેર નથી ગયા. વિદુરજીના ત્યાં વિદુરજીને ત્યાં રાત પણ રોકાયા છે. અને પછી બીજે દિવસે સવારે ભગવાન તૈયાર થયા છે. અને આ વખતે દુર્યોધન કર્ણને લઈ અને શ્રી કૃષ્ણને બોલાવવા માટે આવે છે. હું માન આપે છે દુર્યોધન. ખબર નહીં કેમ એના મનમાં પાછું કઈ સૂઝ્યું હશે. તો પછી કીધું કે ચાલો અમે આવીએ છીએ. એના આગળ દુર્યોધનનો રથ જાય છે, પાછળ શ્રી કૃષ્ણ વિદુરજીનો રથ જાય છે, એની પાછળ સાત્યકી અને એ લોકોના રથ જઈ રહ્યા છે અને રાજસભામાં પ્રવેશ કરે છે. હવે રાજસભામાં ભગવાન પ્રવેશ કર્યો છે. વિદુરજી તો મહામંત્રી છે, સભાનું સંચાલન વિદુરજીને કરવાનું છે. બધાને આજે રાહ જોઈને બેઠા છે કે ભગવાન શું પ્રસ્તાવ લઈને આવેલા છે. અને ત્યાં તો અંતરિક્ષમાંથી નારદજી, કનવઋષિ, પરશુરામ, બધા અનેક ઋષિ મહાત્માઓ આ ભવ્ય શોભા જોવા માટે પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ જોઈ ગયા કે બધા ઋષિમુનિઓ પધારે છે. ભીષ્મ પિતામહે કીધું છે બધાને યોગ્ય આસન આપો. તરત જ યોગ્ય આસનની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા ઋષિમુનિઓ પોતપોતાના આસન પર બિરાજમાન થયા છે. શ્રી કૃષ્ણ ભગવાને સંધિ પ્રસ્તાવ મૂકતા કીધું 5 પાંડવોને 5 ગામ આપો તો પણ સંતુષ્ટ થઈ જશે. દુર્યોધન તો કઈ રીતે ઊભો થઈને કે 100ની નોક જેટલી જમીન પણ આપવા તૈયાર નથી, વગર યુદ્ધ કે છે. અને એ વખતે મહાભારતમાં વર્ણન છે કે બધા ઋષિમુનિઓ, નારદજી, પરશુરામ, આ બધા ઋષિમુનિઓ ધૃતરાષ્ટ્રને બરાબરની સંભળાવે છે. ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને પણ બરાબરની સંભળાવે છે કે આ તમે દુર્યોધને કે તું શું બોલી રહ્યો છે, તને કંઈ ખબર પડે છે કે છે? આ તો શ્રી કૃષ્ણ છે કે છે. પણ દુર્યોધને મંત્રણા કરેલી છે. આ બધી બહુ ફટાફટ પતાવું છું. દુર્યોધને મંત્રણા કરેલી છે. પોતાના સાગરીતો 4 જણા ભેગા ચંડાળ ચોકડી જોડે માત્ર ઊભો થઈને ગયો છે. ઋષિ મુનિઓએ ઠપકો આપ્યો છે તો પણ એને ગણકાર્યો નથી. અને ત્યાં જઈને એને તૈયારી કરી દીધી છે કે શ્રી કૃષ્ણને પકડી લો કે છે, કેદ કરી નાખી દો કે છે. આ શું સમજાવે છે એમના મનમાં કે છે કે હું કહે છે પાંડવોનું જે બળ છે ને એ શ્રી કૃષ્ણ પાસે જ કે છે. તો શ્રી કૃષ્ણ હું કેદમાં નાખી દઉં તો પછી બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પછી પાંડવો કરવાના શું કહે છે? તો એ શ્રી કૃષ્ણના સામર્થ્યથી પરિચિત હતો, છતાંય એને શ્રી કૃષ્ણને કેદ કરવાનો ખાલી મન સુબો કર્યો છે. કારણ કે ચંડાળ ચોકડી બહુ લોભી વાત છે. ગાંધારીને બોલાવવામાં આવે છે. ગાંધારી સમજાવે છે દુર્યોધનને કે દુર્યોધન તું શ્રી કૃષ્ણની વાત માની લે છે. પણ એના મનમાં બસ રોષ જ હતો કે હું શ્રી કૃષ્ણને કેદ જ કરી લઉં. એટલે એ ચંડાળ ચોકડી અંદર બધી પ્રપંચ કરી રહી છે. અને ત્યાં ભગવાનની પાસે સાત્યકીને ખબર પડી ગઈ. સાત્યકી લખ્યું છે કે સાત્યકી લોકોના મનના વિચારો સમજી શકતા હતા. તરત જ એને ખ્યાલ આવી ગયો કે તરત દ્વારકાધીશને કેદ કરવાનો પ્રપંચ થઈ રહ્યો છે. આ રાજસભામાં કે છે દૂતને કેદ કરાય. એટલે ભગવાન તરીકે તમે ના માનો, પાંડવોનો દૂત તો છે કે નહીં. અને ત્યાં સાત્યકી તરત જ રાજમહેલની બહાર નીકળે છે. બહાર કૃતવર્મા ઊભો છે. કૃતવર્મા કહે છે કૃતવર્મા કવચ તૈયાર કરીને તૈયાર રહો, બખ્તર પહેરીને તૈયાર રહો. આ પુલસ્કર જે આવ્યું છે ત્યારે એને આખો રાજમહેલને ઘેરો ગાલતો કે છે. આખા રાજમહેલને ઘેરો ગાલતો કે છે અને તૈયાર રહો. હું એક અવાજ કરું કે તરત જ દુર્યોધનને કેદ કરવાનો છે કે છે. અત્યારે ન ધાર્યું હોય એવું બનવાની શક્યતાઓ વધી ગઈ છે કે છે. એમ કરીને બાર કૃતવર્માને ચેતવી અને સાત્યકી અંદર આવી જાય છે. શ્રી કૃષ્ણને ધીરે ધીરે કહી દીધું છે મેં વ્યવસ્થા ગોઠવી દીધી છે કે છે ને પ્રપંચ થઈ રહ્યો છે, તમને કેદ કરવાનો પ્લાન કરી રહ્યા છે કે. અને જ્યાં ભગવાનને સાત્યકીએ કીધું એ વખતે પાછો ધૃતરાષ્ટ્ર બોલે છે દુર્યોધનને કે દુર્યોધન આ સાત્યકીની પાસે તો પાશુપાતાસ્ત્ર છે કે છે. પાશુપાતાસ્ત્ર તો એવી શક્તિ છે કે આખું નાખું હસ્તિનાપુર એક સેકન્ડમાં બળીને ભસ્મ થઈ જશે કે છે. તો તું એવો વિચાર ના કર કેદ કરવાનો. આવું ધૃતરાષ્ટ્ર સમજાવે છે. તો પણ પેલાના મનમાં એમ જ હતું કે હું કંઈ કરી શકીશ કે છે. અને જ્યાં સાત્યકીએ શ્રી કૃષ્ણ ભગવાનને ચેતવી દીધા કે એ આ મોટો પ્રપંચ ખીલાઈ રહ્યો છે. એટલે પછી પકડવાની યોજના જોઈ કૃષ્ણે જણાવ્યું તું મને દુર્યોધનને કહે છે તું મને એકલો અને અસહાય સમજીને કેદ કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તારી ઈચ્છા સપની પણ પૂરી થાય.
તેમના માણીશ હું એકલો છું. સઘળા પાંડવો, અંધકો, આદિત્યો, યાદવો, રુદ્રો, વસુઓ અને મહર્ષિઓ, આખું જગત મારા આશ્રય રહેલું છે. એવું કહીને શ્રી કૃષ્ણ ભગવાને મધુર મુક્ત હાસ્ય કર્યું. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનના અંગ પ્રત્યંગમાંથી વીજળી જેવા રૂપવાળા, અગ્નિની જ્વાળા જેવા, અંગૂઠા સમાન આકૃતિવાળા તેજસ્વી અનેક દેવો પ્રગટ થયા. ભગવાનના લલાટમાંથી બ્રહ્મા, વક્ષસ્થળમાંથી રુદ્ર, બાહુમાંથી લોકપાલ, મુખમાંથી અગ્નિ, અન્ય અંગોમાંથી આદિત્યો, સાધ્યો, વસુઓ, અશ્વિન કુમારો, ઇન્દ્ર સહિત વાયુઓ, વિશ્વદેવો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો પ્રગટ થયા. બે બાહુમાંથી બલરામ અને અર્જુનનો આવિર્ભાવ થયો. પીઠમાંથી યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ પ્રગટ્યા. આસપાસ શસ્ત્રોથી અલંકૃત અંધકો, પ્રદ્યુમ્ન જેવા યાદવો એમના અગ્રભાગમાંથી પ્રગટ થયા. એમના બાહુઓમાં અનેક અનેક આયુધો દેખાતા હતા. એમના નેત્રોમાંથી, કાનમાંથી, નાકમાંથી, રોમે રોમમાંથી ભયંકર ધુમાડાના ગોટાઓની સાથે અગ્નિની અનંત જ્વાળાઓ નીકળવા લાગી. શ્રી કૃષ્ણના આવા ભયંકર રૂપને નિહાળીને રાજાઓના ચિત્ત આકુળ વ્યાકુળ થઈ ગયા અને બધાએ નેત્રો બંધ કરી દીધા. તે વખતે માત્ર દ્રોણ, ભીષ્મ, મહાબુદ્ધિમાન વિદુર, મહાભાગ્યશાળી સંજય અને તપોધન ઋષિઓએ આંખોને બંધ નથી કરી, કારણ કે જનાર્દન ભગવાને એમને પોતાનું વિશ્વરૂપ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપેલી. એ સભા સ્થાનમાં માધવનું એ અસાધારણ આશ્ચર્ય જોઈને દેવોએ ડૂબી વગાડી. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા માંડી. ધૃતરાષ્ટ્ર હવે ગભરાઈને પ્રાર્થના કરે છે, પ્રભુ મારા પર કૃપા કરો, હું આપના દર્શન કરવાની ઈચ્છા રાખું છું. શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે સારું, તમને 2 નેત્રોની પ્રાપ્તિ થાઓ. અને એવું કીધાની સાથે જ ધૃતરાષ્ટ્રને પણ વિશ્વરૂપના દર્શનની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને વાસુદેવની કૃપાથી 2 નેત્રો પ્રાપ્ત થયા. સભામાં બેઠેલા ધૃતરાષ્ટ્રને નેત્રો પ્રાપ્ત થયેલા જોઈને ઋષિઓ અને રાજાઓ આશ્ચર્ય પામ્યા અને મધુસૂદનની સ્તુતિ કરવા લાગ્યા. આખી પૃથ્વી ચલિત થઈ ગઈ, સમુદ્ર ખડબડી ઉઠ્યો, રાજાઓ પરમ આશ્ચર્ય પામ્યા. અને એ પછી શ્રી કૃષ્ણ ભગવાન પોતાના દિવ્ય દેહને, તે દિવ્ય અદ્ભુત ચિત્ર વિચિત્ર સંપત્તિને સમેટી લીધી. ઋષિઓની આજ્ઞા લઈ સાત્યકી તથા કૃતવર્માનો હાથ પકડી સભાસ્થાનમાંથી બહાર નીકળી ગયા. નારદ જેવા ઋષિઓ પણ ત્યાંથી તરત જ અંતર્હિત થઈને ચાલ્યા ગયા. તો ભગવાનનું જે વિશ્વરૂપ દર્શન ત્યાં અર્જુનને યુદ્ધના મેદાનમાં કરાવ્યું હતું, એવું જ વિશ્વરૂપ દર્શન ભગવાને આજે આ દુર્યોધને જે ગુસ્તાખી કરી કેદ કરવાની દુર્યોધને, એટલે ભગવાને એ બધાને એ આ સ્વરૂપ બતાવેલું છે. અને છતાં આટલા બનાવો બન્યા પછી પણ ધૃતરાષ્ટ્રની આંખો ખુલતી નથી કે આ શ્રી કૃષ્ણનું આવું સ્વરૂપ બધાને, ધૃતરાષ્ટ્રને પણ દર્શન કરાવ્યા છે તો એની આંખો ખુલતી નથી. અને પછી યુદ્ધની તો પછી અલગ એક વસ્તુ સમજો કે શ્રી કૃષ્ણ ભગવાનના પોતાના ભક્તો માટે દૂતનું કાર્ય, મેસેન્જર, દૂત એટલે મેસેન્જર કહેવાય, તો મેસેન્જરનું પણ ભગવાને કાર્ય કર્યું છે. આ સારથીનું પણ કામ કર્યું છે. ભગવાન ભક્તો માટે શું નથી કરતા, આ વાત છે. તો આ દુર્યોધન, આપણે અત્યારે વાત તો વિદુરજીની હતી, તો વિદુરજીનું જે હવે ભગવાને વિદુરજીનું જે ભાજી ખાધી, કેળા ખાધ્યા, વિદુરજીની મહેમાન ગતિ માની. હવે એ ભગવાન પછી તો શું છે કે યુદ્ધ નક્કી થઈ ગયું. દુર્યોધને વિદુરનું અપમાન કર્યું છે. વિદુરજી તો તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે અને તીર્થયાત્રા કરીને પાછા જ્યારે આવે છે એ વાત આપણા છેલ્લા 8 અઠવાડિયામાં આપણે જોઈ લીધી છે. હવે એ વિદુરજી તો તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ બધું પતી ગયું છે. અને શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે સ્વધામ ગમનનો સમય આવ્યો, ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પીપળાના ઝાડ નીચે અશ્વત્થ વૃક્ષ નીચે બિરાજમાન છે. અંતિમ સમય છે અને ઉદ્ધવજી અને મૈત્રેય મુનિ આવ્યા છે. ભગવાન અંતિમ સમયે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. અને મૈત્રેય મુનિને ભગવાને અંતિમ સમયે યાદ કરીને કીધું કે મારો વિદુર, જ્યારે મને ત્યારે તમે આ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ભગવાન અંતિમ સમયે જે મહાત્માને યાદ કરે, તમે વિચાર કરો કેવું ભાગ્ય છે એનું. તો એ મૈત્રેય મુનિને ભગવાને આજ્ઞા કરેલી કે મારો વિદુર મળે
અને આ ઉપદેશ તમે એને કરજો કે છે. હવે ઉદ્ધવજીને આજ્ઞા નથી કરી, મૈત્રેય મુનિને આજ્ઞા કરી દીધી. અને પછી ઉદ્ધવજીને જે આજ્ઞા કરી દીધી તેમ બદ્રિકાશ્રમ જાઓ. એ ઉદ્ધવજી ત્યાંથી ફરતા ફરતા બદ્રિકાશ્રમ જવા નીકળે છે. ત્યાં જમુનાજીના કિનારે ઉદ્ધવજી અને વિદુરનો ભેટો થાય છે. અને એ વખતે વિદુરને ખબર નથી કે ભગવાન સદામગમન કરી ગયા છે. વિદુરજી અનેકવિધ પ્રશ્નો પૂછે છે અને ઉદ્ધવજી જવાબ આપતા કહે છે કે પ્રભુ આપણી વચ્ચે રહ્યા નથી, હું અનાથ થઈ ગયો છું કે છે. અને એ વસ્તુ જે બધી વાતો કરી છે અને એ વખતે પછી કહે છે સારું કે પ્રભુએ જે ઉપદેશ કર્યો મને કહો. તો કે ના, ભગવાને મૈત્રેય મુનિને આજ્ઞા કરી છે કે અંતિમ સમયે ભગવાને વિદુરને કહે છે અંતિમ સમયે પ્રભુ તમને યાદ કરે છે કે છે એને તમે ઉપદેશ કરજો. તો મૈત્રેય મુનિ તમને ઉપદેશ કરશે. પછી વિદુરજી ત્યાંથી હરિદ્વાર ગયા છે, મૈત્રેય મુનિના આશ્રમમાં ગયા છે. ત્યાંથી એ ઉપદેશ એને બધું ગ્રહણ કર્યું છે. અને પછી એ પાછા હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવે છે. હવે સવાલ એક આવ્યો કે ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે જ્યારે આવે છે તે વખતે વિદુરજી જ્ઞાનનો ઉપદેશ ધૃતરાષ્ટ્રને કરે છે, જે આપણે આ અઠવાડિયે જોયું. હવે સવાલ આવ્યો કે વિદુરજી પહેલી વખતે વિદુર નીતિ કરી છે, તો આ વખતે જ્ઞાનનો ઉપદેશ કેમ કર્યો છે? મોક્ષ પ્રાપ્ત થાય એવો ઉપદેશ હવે કેમ કર્યો છે? તો એના માટે મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે કે વિદુરજીને 100 વર્ષનો શુદ્રત્વનો જે શાપ હતો એ પૂરો થઈ ગયો હતો. અને વિદુરજી એ શુદ્રમતની 100 વર્ષનો શાપ પૂરો થઈ ગયો હતો. અને બીજી વસ્તુ કે ભાગવત ધર્મનો ઉપદેશ ભગવાને મૈત્રેય મુનિ દ્વારા હરિદ્વારમાં વિદુરજીને કરાવ્યો છે. એટલે વિદુરજીને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. અને એ જ્ઞાનના આધારે વિદુરજી હસ્તિનાપુરમાં આવી અને અત્યારે ધૃતરાષ્ટ્રને એ જ્ઞાનનો ઉપદેશ કરે, જે આપણે આ અઠવાડિયે જોયો. તો આખી આ વિદુરજીની કથા મેં આપને વૈષ્ણવ ઘણી શોર્ટમાં કહી છે. પણ આ એટલે ભગવાન જ્યારે અંતિમ સમય જેના માટે યાદ કરતા હોય તો વિદુર પ્રીતિપૂર્વક ભગવાને વિદુરજીની પ્રીતિ પ્રેમને પૂર્ણ કરેલી છે. અંતિમ સમય એને યાદ કર્યો છે અને એને સંપૂર્ણપણે જ્ઞાન પ્રાપ્ત કરાવી લીધું છે કે છે વિદુર. પછી એ વિદુરજીનો અંતિમ સમય કેવો આવ્યો છે એ વાત હવે આવતા સોમવારે રાત્રે આપણે 8 વાગે મળીશું. અને જો વિદુરની થોડીક વાત બાકી છે, ખાસ નથી, મોટાભાગનું થઈ ગયું છે, પણ થોડીક વાત બાકી છે. અને મહાપ્રભુજી સુબોધની જેમ કીધું છે એ મારે તમને કહેવાનું છે. પણ આવતા સોમવારે રાત્રે 8 વાગે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.